જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર અલીરાજપુર રોડ ઉપર ડમ્પર પલટી જવાની ઘટના બની છે તેની. જ્યાં છોટાઉદેપુર નજીક રોનવાડ પાસે આજે સવારે અલીરાજપુર તરફથી આવતું ગ્રેવલ ભરેલ ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પર રોડ વચ્ચે જ પલટી મારી ગયું હતું. મધ્યપ્રદેશને જોડતા હાઈવે ઉપર રોડ વચ્ચે ડમ્પર પલટી મારી જતા ડમ્પરમાં ભરેલ ગ્રેવલ રોડ ઉપર ઠલવાઈ જતા રોડની બંને બાજુથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. સાથે એક બાઇક સવાર પણ ડમ્પરની અડફેટે આવ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક સ્થળ ઉપરથી રવાના થઈ ગયો હતો. ડમ્પરની અડફેટે આવેલ ઇજાગ્રસ્ત બાઇક સવારને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક જામની સ્થિતિને કંટ્રોલ કરી ટ્રાફિક પૂર્વવત કર્યું હતું. સાથે અકસ્માતની ઘટનાને લઈ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.